અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જિલ્લા પોલીસ, જિલ્લા આરટીઓ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે। જિલ્લા આરટીઓ ઇન્સ્પેક્ટર મોડાસા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની બહાર વાલીઓ, વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક સંસ્થાના કર્મચારીઓ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। શૈક્ષણિક સંસ્થાઓ આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હેલ્મેટ, પીયુસી, લાયસન્સ સહિતના દસ્તાવેજો ચકાસણી કરવામાં આવી। આ વાહન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન વાહન ચાલકો પાસે હેલ્મેટ, પીયુસી, લાયસન્સ સહિતના દસ્તાવેજો ન મળતા આરટીઓ અધિકારીઓ દંડ ફટકાર્યો હતો। કોલેજોમાં જે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, કયો ઉદ્દેશ્ય છે, લોકોને શું મેસેજ? આપણે માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા રોડ સેફ્ટી કમિટી જેમ કે આપણે આ વખતે દર વર્ષની જેમ જાન્યુઆરી માસમાં જે રોડ સેફ્ટી મંથ ઉજવીએ છીએ એ અનુલક્ષીને માનનીય કલેક્ટર સાહેબના આદેશથી આજે વિવિધ સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા વાલીઓ, સ્ટુડન્ટો કે જે હેલ્મેટ અને ગાડીના કાગળો કે જે બધા અવેલેબલ હોતા નથી ગાડી પર અને લઈને ફરે છે, એમના માટે સ્પેશિયલ ડ્રાઈવ આયોજન કરવામાં આવી છે। આપણે અહીંયા કેએન શાહ સ્કૂલ, પછી ન્યુલિપ સ્કૂલ, આઈટીઆઈ આવી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આગળ આપણે ચેકિંગનું ડ્રાઈવનું આયોજન કરેલ છે। એ અંતર્ગત છોકરાઓમાં અને વાલીઓમાં આ રોડ સેફ્ટી અંતર્ગત હેલ્મેટનો ઉપયોગ કરવો, ગાડીના કાગળો યોગ્ય રાખવા, એ અનુલક્ષીને એમાં અવેરનેસ વધે અને દંડના માધ્યમથી આજે આપણે ચલાન બનાવીએ છીએ। અગાઉ પણ એમને 1 મહિના પહેલાં માનનીય કલેક્ટર સાહેબના સૂચનાઓ અને એમને આપવામાં આવેલી હતી દરેક સ્કૂલના ટ્રસ્ટીઓ અને એમના પ્રિન્સિપલોને કે ભાઈ આવતા છોકરાઓને, વાલીઓને યોગ્ય આપણે સચોટ આપણે એમને સૂચના આપીએ કે ભાઈ તમે હેલ્મેટ અને એમનો ઉપયોગ કરો, નહીંતર આવી ડ્રાઈવો થઈ શકે છે। જેમ આપણે આજે ડ્રાઈવનું આયોજન અહીંયા કરેલ છે। ઋતુલ પ્રજાપતિ, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।